નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય ગુરુદેવ। નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના ઓનલાઈન લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું ફરીવાર હાર્દિક સ્વાગત છે। આજે આપણે ચેપ્ટર નંબર 3 એટલે કે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન, આપણે ઇતિહાસના 2 ચેપ્ટરની વાત કરી હતી। ભૂગોળ છે બીજો ભાગ છે ભૂગોળ, એની બે ચેપ્ટરની વાત કરી, અને બંધારણ એટલે કે નાગરિક શાસ્ત્રના એક ચેપ્ટરની વાત કરી હતી। ફરી પાછો આપણે ઇતિહાસનું એક ચેપ્ટર, ત્યાર પછીનું છે મુઘલ સામ્રાજ્ય, ચેપ્ટર નંબર 3, એના વિશે આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવા જઈ રહ્યા છીએ। જે મુઘલ સામ્રાજ્ય અગાઉના જે ચેપ્ટર તમે ભણી ગયા, અને એ ચેપ્ટરનો જે ઉપસંહાર હતો, ત્યાંથી આ ચેપ્ટર છે એની આપણે શરૂઆત કરશું। ચેપ્ટર નંબર 3, મુઘલ સામ્રાજ્ય। હવે મુઘલ સલ્તનતની સ્થાપના ક્યારે થઈ, કોના દ્વારા થઈ, એ પહેલાં એની પૂર્વ ભૂમિકા, જે આગળનું આપણે ચેપ્ટર ભણી ગયા છીએ એ પૂર્વ ભૂમિકા જોઈએ તો આની પહેલાં આપણે દિલ્હી સલ્તનત છે એ ચેપ્ટરની વાત કરી હતી। એ દિલ્હી સલ્તનતની અંદર આપણે જે ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ, લોધી વંશ, આની વાત કરી હતી। એના પહેલાંની ચેપ્ટરની વાત કરી તો રાજપૂત રાજ્ય, જે રાજપૂત યુગ હતો એની અંદર જે વંશો અલગ અલગ રાજપૂત રાજાઓ હતા। પછી સુલતાનોનો યુગ આવ્યો। સુલતાન યુગના પતન પછી 15મી સદીના મધ્ય ભાગની 16મી સદીના મધ્ય ભાગની અંદર મુઘલ વંશ છે એની શરૂઆત થઈ। એટલે કે આગળના ચેપ્ટરમાં 8મી થી 12મી સદી સુધી રાજપૂત યુગની વાત કરી, 12મી સદીથી લઈ અને 15મી સદી સુધી સુલતાનોનું યુગ હતું, મુસ્લિમ શાસક, અને 15મી સદીથી લઈને હવે આપણે 18 કે 19મી સદી સુધી આ મુઘલ વંશ છે એની વાત કરવાની છે। એમાં મુઘલ સલ્તનતની સ્થાપના કોણે કરી એ અગાઉના ચેપ્ટરમાં છેલ્લે આપણે ઉપસંહારની અંદર જોયું હતું કે લોધી વંશની અંદર જ્યારે ઇબ્રાહિમ લોધીનું દિલ્હીની અંદર શાસન હતું, એ સમયગાળા દરમિયાન 1526માં બાબરે એ ઇબ્રાહિમ લોધી ઉપર આક્રમણ કર્યું। પાણીપતનું મેદાન, હવે પાણીપતનું મેદાન ક્યાં આવેલું કે એ પાણીપતનું મેદાન હાલમાં હરિયાણા જે રાજ્ય છે એ હરિયાણાના પૂર્વ ભાગની અંદર, પાણીપત જિલ્લો પણ છે હરિયાણાની અંદર। એ પાણીપતના મેદાનની અંદર ઇબ્રાહિમ લોધી અને બાબર વચ્ચે યુદ્ધ થયું। એ બાબર ક્યાંથી આવેલો હતો તો કે અફઘાનિસ્તાનના કાબુલમાંથી આવેલો। અફઘાનિસ્તાનના કાબુલમાંથી આવેલા બાબરે ભારત ઉપર મુઘલ સત્તા જમાવવા માટે ઇબ્રાહિમ લોધી સામે યુદ્ધ જાહેર કર્યું, અને એ બાબર છે એનું મૂળ નામ હતું ઝહીરુદ્દીન મોહમ્મદ બાબર। 1526ના સમયગાળામાં એટલે કે 20મી એપ્રિલ 1526માં પાણીપતના મેદાનની અંદર મોટું યુદ્ધ થયું બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે। જે યુદ્ધની અંદર બાબરે એ અસંખ્ય તોપ ગોળાઓનો ઉપયોગ કરી। એ સમયે તોપ ગોળાથી ભરપૂર એની સેના હતી। સામે ઇબ્રાહિમ લોધી પાસે એટલા બધા તોપ ગોળા, દારૂગોળો એટલો બધો હતો નહીં, એટલે કે તોપોનો ઉપયોગ છે એ બાબરે કરેલો, અને એ તોપ ગોળાની સામે ઇબ્રાહિમ લોધીની સેના છે એ હારી ગઈ। બાબર છે એનો વિજય થયો। એ વિજયની સાથે જ દિલ્હીની ગાદી ઉપર સલ્તનત યુગ સમાપ્ત થયો, અને ત્યાં મુઘલ વંશ છે એની સ્થાપના થઈ। આ મુઘલ વંશના બાબર પછીના એક પછી એક શાસકો છે ધીરે ધીરે શાસન કરતા ગયા। જેમાં મુઘલ વંશના શાસકોની વાત કરી, મુખ્ય જે શાસકો છે તો બાબર પછી એનો પુત્ર હુમાયુ પછી ગાદી ઉપર આવનાર એનો પુત્ર અકબર,
અકબર પછી ગાદી ઉપર આવનાર એનો પુત્ર સલીમ જે જહાંગીર નામ ધારણ કરીને આવ્યો, અને જહાંગીર પછી ગાદી ઉપર આવનાર શાહજહાં, અને શાહજહાં પછી મુઘલ વંશનો શક્તિશાળી શાસકોમાં ત્યાર પછીનો શાસક ઔરંગઝેબ. ત્યાર પછી શાસકો આવ્યા એ બહુ નબળા હતા, એટલે મુઘલ સત્તા છે એનું અહીંયા પતન થવા લાગ્યું. ઔરંગઝેબ, અને જોકે ઔરંગઝેબના સમયમાં જ પતનના બીજ રોપાઈ ગયા હતા. આ એક પછી એક મુઘલ શાસકો છે એના વિશે હવે આપણે વાત કરીએ. જેમાં મુઘલ શાસકોની અંદર સૌથી પહેલાં આપણે બાબર વિશે વાત કરશું. જેને આપણે વાત કરી, બાબરનું મૂળ નામ ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર હતું. એ બાબરે 1526માં પાણીપતના યુદ્ધની અંદર જે વિજય મેળવ્યો, એટલે કે 1526માં દિલ્હીની ગાદી ઉપર સત્તા સ્થાપી, અને 1530 સુધી એને દિલ્હી ઉપર શાસન કર્યું. એટલે કે 26થી 30, 4-5 વર્ષના સમયગાળો એને દિલ્હી ઉપર શાસન કર્યું. એ બાબરની જો વાત કરી તો બાબર કુશાગ્ર બુદ્ધિવાળો, બુદ્ધિશાળી બહુ હતો. સામે દુશ્મનોને કઈ રીતે હરાવવા એવી ધારદાર બુદ્ધિ એની પાસે હતી. દુશ્મનોને એની ચંગુલમાં કઈ રીતે ફસાવવા અને રાજ્ય વહીવટ છે કઈ રીતે કરવું, આ તમામ એની અંદર તમામ આવડતો હતી. અને શક્તિશાળી યોદ્ધો, સાગર જેવડી વિશાળ એની પાસે સેના હતી. એ ફારસી અને અરબી ભાષાનો જાણકાર હતો. બાબર અરબી અને ફારસી બંને ભાષા છે જાણતો હતો. એ સમયે એને અમુક જે પુસ્તકો છે એ પુસ્તકો એના સાહિત્યકારો પાસે લખાવડાવ્યા. એમાં એને અરબી અને ફારસી ભાષા છે એનો વધારે પડતો ઉપયોગ કર્યો હતો. તે સાથે સાથે પ્રકૃતિ પ્રેમી અને લેખક પણ હતો. એને અમુક પુસ્તકો પણ લખેલા છે. સાથે સાથે પર્યાવરણ પ્રેમી હતો. એના સમયગાળામાં જે પર્યાવરણ છે એનું જતન થાય, પર્યાવરણનું રક્ષણ થાય, પ્રકૃતિ જે છે એનું સંવર્ધન થાય, એવો પણ એના રાજ્ય વહીવટની અંદર અમુક પરિબળો છે, બાબતો છે જોવા મળે છે. એ લેખકની વાત કરવામાં આવે તો એના જે પુસ્તકો છે એમાં એક એને આત્મકથા લખેલી છે. બાબરે પોતાની આત્મકથા લખેલી છે જેનું નામ છે તુજુક એ બાબરી, જેને બીજા શબ્દોમાં કહેવું હોય તો બાબરનામા કહેવાય. બાબરનામા નામની આત્મકથા બાબરે પોતે લખેલી છે, જેની અંદર એના જીવન પ્રસંગો છે એનું તમામ વર્ણન એની અંદર કરેલું છે. આ આપણે વાત કરી બાબર. હવે દિલ્હીની ગાદી ઉપર 1530ની અંદર બાબર છે એની તબિયત નાદુરસ્ત, એટલે કે તબિયત બગડવાના કારણે એ મૃત્યુ પામ્યો. ત્યાર પછી ગાદી ઉપર આવનાર એનો પુત્ર હુમાયુ. એ હુમાયુ 1530માં ગાદી ઉપર આવ્યો બાબરના મૃત્યુ પછી, અને 1540 10 વર્ષ શાસન કર્યું. ફરી પાછું 1555થી 1556. તો આવું કેમ? વચ્ચેના સમયગાળામાં શું થયું? 1530થી 40 સુધી એને શાસન કર્યું. તો 40થી લઈ અને 54 સુધીનો સમયગાળો, 1540થી લઈ 1554 વચ્ચેના જે 15 વર્ષ શું થયું? તો એ 15 વર્ષના ગાળાની અંદર એક બિહારનો શક્તિશાળી શાસક શેરશાહ સૂરી, એને એ સમયે દિલ્હી ઉપર મુઘલ સત્તા ઉપર આક્રમણ કરી અને પોતે અહીંયા સૂરવંશ છે એની શરૂઆત કરી, એટલે કે સૂરવંશની સ્થાપના કરી હતી. એ આપણે આગળ મુદ્દો આવશે એની અંદર વાત કરશું. હવે હુમાયુનો અર્થ થાય નસીબદાર. હુમાયુનો અર્થ શું થાય? નસીબદાર. જીવનની અંદર હુમાયુએ અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો. એના જીવનકાળની અંદર એને ઘણી બધી મુશ્કેલીઓ છે એના જીવનની અંદર એને જોયેલી. એના પિતાનું અવસાન થયું પછી ગાદી મેળવવા માટે મુસ્લિમ શાસકોમાં આપણે અગાઉ ભણી ગયા કે જે ગાદી છે ને જેટલા પુત્રો હોય બધાને સરખા ભાગે વહેંચી દેવામાં આવતી. એમાં જે રાજાશાહી પદ હોય, એટલે કે મુખ્ય ગાદી હોય, દાખલા તરીકે દિલ્હી જે હતું તો દિલ્હીની ગાદી જે પુત્ર સક્ષમ હોય એને, બાકીના જે પુત્રો હોય એને અલગ અલગ જે રાજ્યો એને જીતેલા હોય એ રાજ્યો એને વહેંચી દેવામાં આવતું. એમાં દિલ્હીની ગાદી માટે એ હુમાયુને મળેલી હતી. એમાં એના ભાઈઓ સાથે એને સતત ઝઘડાઓ થતા હતા. એના ભાઈઓને દિલ્હીની ગાદી મેળવી હતી, એટલે એના જીવનમાં એને અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. એ સમયે
આજે વચ્ચેના સમયગાળો જે છે, વચ્ચેના 15 વર્ષ એને શું કર્યું, એ સમયે ગુજરાતનો સુલતાન બહાદુર શાહ, એ સમયે ગુજરાતમાં બહાદુર શાહ નામનો સુલતાન શાસન કરતો અને બિહારની અંદર શક્તિશાળી શાસક શેર શાહ સૂરી, આ બંને વચ્ચે એને અવારનવાર ટકરાવ થતા હતા. અને એક એનો ભાઈ હતો કામરાન, હુમાયુનો ભાઈ કામરાન, આ પણ કામરાનને પણ દિલ્હીની ગાદી મેળવી હતી, એટલે એ પણ શેર શાહ સૂરીને મદદ કરી હતી અને જે ગુજરાતનો સુલતાન હતો બહાદુર શાહ એને મદદ કરી. એટલે કે હુમાયુને દિલ્હીની ગાદી પરથી હટાવવા માટે એના ભાઈએ ખુદે એની સામે પ્રપંચ ગોઠવ્યું હતું. એટલે એ શેર શાહ સૂરી બિહારનો શક્તિશાળી શાસક અને સુલતાન બહાદુર શાહ જે ગુજરાતનો હતો એની સાથે અવારનવાર યુદ્ધો થતા હતા હુમાયુને. એમાં વાત કરીએ તો 1540ની અંદર યુદ્ધ થયું. શેર શાહ સૂરીએ યુદ્ધ જાહેર કર્યું 1540માં, હુમાયુ સામે યુદ્ધ કર્યું અને એ યુદ્ધની અંદર હુમાયુ છે એને હરાવ્યું. હુમાયુની હાર થઈ. એ હુમાયુ છે એ સમયે શેર શાહ સૂરીની જીત થતાં એ કનોજના યુદ્ધમાં હાર થઈ. કનોજ આપણે ભણી ગયા છે, 6ઠ્ઠા ધોરણમાં તમે ભણી ગયા છો. હર્ષવર્ધનના સમયની આપણે વાત, જે હર્ષવર્ધનની બહેન જે રાજ્યશ્રી હતી એનું જે રાજ્ય, એના પતિનું મૃત્યુ થયું પછી એ રાજ્ય છે એ રાજા વગરનું હતું. ત્યારે હર્ષવર્ધન જે થાણેશ્વરની ગાદી સંભાળતો એને પોતે કનોજની ગાદી સંભાળે. એ કનોજના મેદાનની અંદર, એટલે કે કનોજની અંદર, ઉત્તર પ્રદેશની અંદર યુદ્ધ થયું અને એ યુદ્ધની અંદર હુમાયુ છે એ હારી ગયો, શેર શાહ સૂરી છે વિજય થયો. એની હાર થતાં એને ભારતમાંથી બહાર કાઢવામાં આવ્યો. એટલે કે હાર થતાં એ બેરોજગાર બની ગયો. હવે એનું રાજ્ય એની પાસે કાંઈ રહ્યું જ નહીં. દિલ્હી એક હતું એના હાથમાંથી નીકળી ગયું. બેરોજગાર, એક પણ પ્રદેશનો રાજા નહીં, હવે કામ વગરનો સાવ. અને એ સમયે ઈરાન જતો રહ્યો. આ સમયગાળા દરમિયાન હુમાયુ છે એ ભારતની બહાર નીકળી અને ઈરાનમાં જતો રહ્યો. એ જ્યારે ભારતે એને જ્યારે છોડ્યું, એ 1540 પછીનો જે સમયગાળો છે, 1540માં જે યુદ્ધ થયું અને હારી ગયો, પછીના 2 વર્ષ એને ભારતની અંદર જંગલોની અંદર ભટક્યો. અને એ જંગલની અંદર ભટક્યો ત્યારે એ સમયે અમરકોટના રાજા, હાલમાં જે પંજાબ, લાહોર, પાકિસ્તાનને વિસ્તાર કહેવાય છે, એ અમરકોટના રાણા અથવા અમરકોટના રાજાને ત્યાં, એ અમરકોટના રાજાએ એને આશરો આપ્યો હુમાયુને અને થોડો સમય અહીંયા રહ્યો, 1-2 વર્ષ. અને એ જે 1542માં એ અમરકોટના રાણાને ત્યાં વસવાટ કરતો હતો, એ જ સમયગાળા દરમિયાન એને ત્યાં પુત્ર અકબરનો જન્મ થયો હતો. એટલે કે અકબરનો જન્મ અમરકોટના જે રાણા છે એની જ્યારે હુમાયુ વસવાટ કરતો હતો ત્યારે થયેલો હતો. ત્યાર પછી એ અહીંયાથી ઈરાન જતો રહ્યો, થોડા વર્ષો ત્યાં રહ્યો હતો. અકબરનો ઉછેર છે એના ઉપર હિન્દુ કુટુંબની અસર થઈ હતી અને પછી ઈરાન બાજુ જતો રહ્યો. થોડા વર્ષો પછી ઈરાનની અંદર જઈ અને એને ઈરાનના શહેનશાહની પાસેથી મદદ લઈ અને પછી ભારત ઉપર ચડાઈ કરી. ફરી પાછી ભારત ઉપર ચડાઈ કરી ઈરાનના શહેનશાહે મદદ કરી અને 1545માં કાબુલ અને કંદહાર ઉપર વિજય મેળવી લીધો. 40 પછી 5 વર્ષ, 40માં એ ગાદી એના હાથમાંથી જતા રહી, એટલે 1545ની અંદર કાબુલ અને કંદહાર છે એ પાછા મેળવી લીધા. કાબુલ અને કંદહાર જે પશ્ચિમ ભાગ કહેવાય છે ભારતનો, એ વિસ્તાર જે પાકિસ્તાનને આ વિસ્તાર છે ત્યાં કાબુલ અને કંદહાર છે એની પર વિજય મેળવી. ત્યારબાદ 1555માં ફરી પાછું એને શેર શાહ સૂરી છે એના રાજ્ય ઉપર આક્રમણ કર્યું. ત્યારે શેર શાહ સૂરી છે એનું અવસાન થઈ ગયું અને શેર શાહ સૂરી પછીના જે શાસકો હતા એ નબળા શાસકો હતા. એ નબળા શાસકો હતા ત્યારે હુમાયુએ એનો લાભ લઈ અને એ ભારત ઉપર આક્રમણ કર્યું 1555 અને ફરી પાછી એને પોતાની સત્તા સ્થાપી. મુઘલ વંશની ફરી શરૂઆત થઈ. વચ્ચે 15 વર્ષ એને રઝળપાટ કરવી પડી હતી. આમ પિતાની જેમ જ હુમાયુ છે એને વાંચન અને લેખનનો શોખ હતો. જેમ બાબર છે એ પુસ્તક પ્રેમી હતો, એવી જ રીતે હુમાયુ પણ છે એને વાંચન લેખનનો શોખ હતો અને એને દિલ્હી પાસે એક દિન પનાહ નામનું નગર વસાવ્યું હતું.
દિલ્હીની બાજુમાં દિનપના નામનું નગર વસાવ્યું. એ સાંજના પ્રાર્થનાના સમયે જ્યારે હુમાયુ વાંચનાલય છે એ વાંચનાલય એટલે કે પુસ્તકાલયની અંદર જે પુસ્તકો વાંચતો હતો ત્યાંથી ઝડપથી પગથિયા ઉતરતા એ પગથિયામાં જ એ પડી ગયો અને એનું મૃત્યુ થયું. આમ હુમાયુ છે એનું અવસાન થયું. 1556માં એના શાસન છે એનો અંત આવ્યો. જે શેરશાહ પછીના 1555થી 56માં શાસન કર્યું, અહીંયા એના શાસન છે એનું અંત આવ્યું. ત્યારબાદ શેરશાહ સૂરી એટલે કે હુમાયુનું શાસન 1540માં જ્યારે શેરશાહ સૂરીએ આક્રમણ કર્યું એ સમય કનોજની અંદર જે આક્રમણ થયું એ સમયે મુઘલ સત્તા છે અહીંયા ઉખડી ગઈ. એટલે કે મુઘલ સત્તાનું અહીંયા પતન થયું અને સૂરવંશનો શેરશાહ સૂરીએ આ સૂરવંશ છે એની સ્થાપના કરી દીધી. આ શેરશાહ સૂરી મુઘલ વંશનો નથી, એ પણ એક અફઘાન સરદાર છે, પણ એ મુઘલ વંશનો શાસક નથી. અહીંયા હુમાયુ પછી જે શાસક આવ્યો એ મુઘલ વંશને ત્યાંથી ઉખેડી અને પોતે સૂરવંશ છે એની સ્થાપના કરી હતી. 1540થી 1545 એને 5-6 વર્ષ શાસન કર્યું શેરશાહ સૂરીએ. એ શેરશાહ સૂરી વિશે વાત કરીએ તો અફઘાન વંશનો એક મુસ્લિમ શાસક હતો અને જેનું મૂળ નામ ફરીદ ખાં હતું. શેરશાહ સૂરીનું મૂળ નામ હતું ફરીદ ખાં. એને હુમાયુને હરાવીને ભારત પર પોતાની સત્તા સ્થાપી. કનોજના યુદ્ધની અંદર 1540માં હુમાયુ સાથે યુદ્ધ થયું અને એ યુદ્ધમાં હુમાયુ હારી ગયું અને ત્યાં કણે શેરશાહ સૂરીએ પોતાની સત્તા સ્થાપી. જે વાત કરીએ તો શેરશાહ સૂરી છે એ સુધારક અને ન્યાયપ્રિય શાસક હતો. શેરશાહ સૂરીને સુધારકના રૂપમાં યાદ કરવામાં આવે છે. રાજા તરીકે શેરશાહ સૂરીને યાદ કરીએ તો સુધારક રાજા, એના સમયમાં એને ઘણા સુધારા કર્યા એ સમયે. અને ન્યાયપ્રિય, કોઈ પણ વ્યક્તિને અન્યાય ન થાય એવો એનો ન્યાય હોય, એવો ન્યાયપ્રિય રાજા અને સુધારક રાજા હોય તો એ છે શેરશાહ સૂરી. હવે એ શેરશાહ સૂરીએ એ સમયમાં એને કેવા સુધારા કર્યા હતા એના રાજ્યમાં, એ આપણે એક પછી એક મુદ્દાની વાત કરીએ. શેરશાહના સુધારા, જેમાં શેરશાહે એના રાજ્યમાં ડાકુ લૂંટારાઓને અંકુશમાં લઈ અને રાજ્યમાં શાંતિ સ્થાપી. એના રાજ્યમાં પ્રજા છે એ પ્રજાને ડાકુ લૂંટારાઓનો ડર હતો. કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ એવા જંગલ વિસ્તાર કે અન્ય કોઈ વિસ્તારમાં એકલા જતા હોય તો ડાકુ લૂંટારાઓ છે એને લૂંટી લેતા. એટલે શેરશાહે એવી કડક એ નિયમ બનાવ્યો અને એના રાજ્યમાં કોઈ એવા ડાકુ કે લૂંટારાઓ છે જોવા મળે તો એને કડકમાં કડક સજા કરે. આવી સજાથી ડાકુ લૂંટારાઓ છે એ વિસ્તાર છોડીને જતા રહે. એટલે કે ડાકુ લૂંટારાઓ છે એને અંકુશમાં લઈ લીધા. એટલે કે લૂંટારાઓની પ્રવૃત્તિ એના રાજ્યમાં લૂંટફાટની પ્રવૃત્તિ બંધ થઈ ગઈ અને રાજ્યમાં શાંતિ સ્થપાઈ હતી. એવી એવી બીજી વાત તો કે નવી ટપાલ વ્યવસ્થા છે એને શરૂ કરી હતી. એના રાજ્યમાં નવી ટપાલ વ્યવસ્થા એટલે કે એ સમયગાળા દરમિયાન ઘોડેસવાર છે ટપાલી લઈ, એ ઘોડેસવાર છે એ ટપાલ લઈ અને જે તે વિસ્તાર જ્યાં દેવાની હોય ત્યાં પહોંચાડી દે. ઘોડેસવારો છે ને ખેપિયા કહેવામાં આવતા. ટપાલ જે છે ટપાલી હોય એ ટપાલ જે તે વિસ્તાર પહોંચાડે ટપાલીને ખેપિયા તરીકે ઓળખવામાં આવતા હતા. એ ટપાલ વ્યવસ્થા શેરશાહે એના રાજ્યમાં શરૂ કરાવી હતી. ત્યારબાદ એના રાજ્યમાં એને વેપારી અને યાત્રાળુઓ માટે ધર્મશાળા છે બંધાવી હતી. એના રાજ્યમાં કોઈ વેપારી ચીજવસ્તુ વેચવા માટે આવે અથવા તો એના રાજ્યમાં કોઈ યાત્રાળુ છે નીકળ્યા હોય અને એને રાતવાસો કરવો હોય તો એના માટે ધર્મશાળા, રહેવા માટેની વ્યવસ્થા. કોઈ વેપારી છે ચીજવસ્તુ વેચવા આવેલા હોય ને રાતે રોકાવું પડે એમ હોય તો એના માટે ધર્મશાળા. એટલે કે વેપારી અને યાત્રાળુઓ માટે ધર્મશાળા છે બંધાવી હતી. એ સમયે એને રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું. એના રાજ્યમાં આ રાજાશાહી સમયની અંદર તો આપણે અગાઉ ભણી ગઈ કે સોના ચાંદીના જે સિક્કાઓ હતા રાજાઓ છે એના ચિહ્ન હોય, એના પ્રતીકો હોય એવા નાણાં છે એનું ચલણ હતું. શેરશાહે એ સમયમાં રૂપિયાનું ચલણ છે એ શરૂ કરાવ્યું હતું. એના રાજ્યમાં વિશાળ સેનાનું નિર્માણ કરાવ્યું. એની એટલું બધું
સૈનિકોને તાલીમ આપી અને એના સૈન્યમાં એટલો બધો વધારો કર્યો કે એના રાજ્ય ઉપર કોઈ રાજ્ય આક્રમણ કરી શકે એવું શક્તિશાળી સૈન્ય. એને એક રાજમાર્ગ બનાવ્યો જે ગ્રાન્ડ ટ્રંક રોડ તરીકે ઓળખાય છે. એ સમયમાં ગ્રાન્ડ ટ્રંક રોડ છે એનું નિર્માણ કરાવ્યું. હવે એ રાજમાર્ગ કયો હતો કે પંજાબથી લઈ દિલ્હીથી લઈ અને કલકત્તા સુધી, બંગાળના કલકત્તા સુધીનો રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડ. આ ગ્રાન્ડ ટ્રંક રોડ છે એનું નિર્માણ અગાઉ સમ્રાટ અશોકના સમયગાળા, ગુપ્ત વંશની એ સમયગાળામાં થયેલું હતું. આ સમયગાળામાં એટલે કે શેરશાહ સૂરીએ છે એ માર્ગ છે રાહદારીઓ માટે અને એના રાજ્યની સુવિધા માટે, અન્ય રાજ્યોની સુવિધા માટે એ રોડ છે નિર્માણ કરાવ્યું હતું. અને એના પછી જે અંગ્રેજો આવ્યા ને એમાં ડેલહાઉસી એના સમયની અંદર પણ આ રોડ છે એનું રિનોવેશન કરવામાં આવ્યું હતું. હાલમાં આ ગ્રાન્ડ ટ્રંક રોડ એટલે કયો તો કે નેશનલ હાઈવે નંબર 1. હાલમાં ગ્રાન્ડ ટ્રંક રોડ એટલે કે નેશનલ હાઈવે નંબર 1 જે ઉત્તર ભારતમાં નેશનલ હાઈવે 1 તરીકે ઓળખાય છે અને દક્ષિણ ભારતની અંદર નેશનલ હાઈવે 2 તરીકે ઓળખાય છે. એ જે રોડ છે આ ગ્રાન્ડ ટ્રંક રોડ એ બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલો હતો. જે આપણે વાત કરી કે બંગાળ એટલે કલકત્તા સુધી અને ઉત્તર ભારતની વાત કરીએ તો પંજાબથી દિલ્હી, અહીંયાથી ઠેઠ બિહાર, ઉત્તર પ્રદેશ થઈ અને કલકત્તા સુધી વિસ્તરેલો. એને એ સિવાય ટોડરમલની મદદથી જમીનની જાત અને ઉપજની સરાસરી પરથી જમીન મહેસૂલ દરનો કોઠો તૈયાર કર્યો હતો. એના સમયગાળા દરમિયાન જમીન મહેસૂલ જે ખેડૂતો એના ખેતરમાં જે કાંઈ ઉત્પાદન થાય એનું મહેસૂલ ભરવાનું હોય તો એ મહેસૂલ માટે એને એક એવી નીતિ નક્કી કરી. એનો ટોડરમલ જે મહેસૂલ ને એનો દિવાન જે છે મહેસૂલનો કારભાર સંભાળે એની મદદથી એને એવું નક્કી કર્યું કે બધા ખેડૂતો એક સરખું જ મહેસૂલ ભરે એ યોગ્ય ન કહેવાય. કોઈને જમીન ઓછી હોય અથવા કોઈની જમીન નબળી હોય તો એને સારી જમીન હોય એ લોકોની સાથે મહેસૂલ ભરવું યોગ્ય કહેવાય નહીં. એટલા માટે એને એક કોઠો બનાવ્યો ટોડરમલની મદદથી કે ભાઈ આની પાસે જમીન વધારે છે તો એને આટલું મહેસૂલ ભરવાનું, આની પાસે જમીન ઓછી છે તો એને એટલું ઓછું મહેસૂલ ભરવાનું, અને આની પાસે જમીન છે તો એમાં ઉત્પાદન વધારે આવે છે તો એને એટલું વધારે મહેસૂલ ભરવાનું. ટૂંકમાં જેને જેવી જમીન, જેટલી જમીન અને એ જમીન છે એમાં ઉપજ જેટલી આવે એના આધારે મહેસૂલ ભરવાનું. આવો એને એક કોઠો તૈયાર કર્યો કે ભાઈ આટલી જમીન અને આટલું ઉત્પાદન હોય એને આટલું મહેસૂલ ભરવું, આટલી જ જમીન હોય અને આટલું ઓછું ઉત્પાદન આવતું હોય એને આટલું ઓછું મહેસૂલ ભરવું. આવો કોઠો એને ટોડરમલની મદદથી બનાવ્યો હતો જેથી કરીને ગરીબ ખેડૂતો છે એને પણ ન્યાય મળે અને અમીર ખેડૂતો છે એ પણ એની રીતે એ મહેસૂલ ભરી શકે. આવી વ્યવસ્થા એને કરી હતી. આ જે આપણે વાત કરી એ શેરશાહ સૂરીના સુધારાઓ હતા. હવે આગળ વાત કરી કે 1545માં જ્યારે શેરશાહ સૂરી તોપ જે એની હતી એ તોપનું નિરીક્ષણ કરતા હતા અને એ સમયગાળા દરમિયાન આકસ્મિક કોઈ એવી ઘટના બની અને એમાં એનું અવસાન થયું. એ તોપના નિરીક્ષણ વખતે એવી કોઈ આપત્તિ કે દુઃખદજનક ઘટનાઓ બની કે તોપની અંદર કોઈ બ્લાસ્ટ કે એવી કોઈ ઘટના બની જેથી કરીને શેરશાહ સૂરી છે એનું અવસાન થયું. 1545માં એનું અવસાન થયું તોપનું નિરીક્ષણ કરતા હતા ત્યારે. અને શેરશાહ સૂરીના મૃત્યુ પછી કોઈ એવા શક્તિશાળી શાસક આવ્યા નહીં. જોકે 1545થી લઈને 1555-54 સુધી શાસકો બદલતા ગયા. શેરશાહ સૂરી પછી જે શાસકો એક પછી એક આવતા ગયા, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ એમ શાસન કર્યું અલગ અલગ શાસકોએ. એમ 1555માં સાવ નબળા શાસકોને અંદરો અંદર ઝઘડાઓ જોવા મળ્યા. એ 1555માં હુમાયુને એવું લાગ્યું કે અંદરો અંદર જે ઝઘડાઓ છે એ ઝઘડાઓનો લાભ લઈ અને હુમાયુએ 1555માં દિલ્હી અને આગ્રા ઉપર આક્રમણ કરી દીધું. એ સમયે હુમાયુ છે એની પાસે હવે કંદહાર ને કાબુલ છે સૈન્ય તો હતું એટલે આગ્રા અને દિલ્હી છે એની ઉપર એને આક્રમણ કરી દીધું. ખ્યાલ હતો કે હવે સૂરવંશના કોઈ શક્તિશાળી શાસકો નથી. ત્યારે હુમાયુએ આક્રમણ કર્યું 1555માં અને એ આક્રમણથી દિલ્હીની સત્તા ઉપર સૂરવંશ છે એનું પતન થયું. એટલે કે સૂરવંશ છે એની જગ્યાએ ફરી પાછી મુઘલ વંશની સત્તા આવી. હુમાયુએ ફરી 1555માં દિલ્હી ઉપર મુઘલ વંશ છે એની સ્થાપના કરી. આજના
વિડીયોની અંદર આપણે અહીંયા સુધી રાખશું. આપણે મુઘલ વંશના બે, આમ જોઈએ તો 3 શાસકો વિશે વાત કરી, બાબર અને હુમાયું. આ બંને મુઘલ વંશના, અને એક શેરશાહ સૂરી જે અફઘાન સરદાર જે હતો એ. આજનું તમારું હોમવર્ક, આપણે જે મુદ્દાઓની વાત કરી એમાં તમારે શેરશાહ સૂરી, એટલે કે આ જે આપણે અત્યારે ટોપિકની વાત કરી એ શેરશાહ સૂરીએ કરેલા સુધારા, મેં અત્યારે તમને શેરશાહ સૂરીના સુધારા તમામ વિગતે અને વિસ્તૃત વાત કરી છે. પાઠ્યની અંદર પણ છે અને આમાં પણ છે. આપણે આમાં અમુક એના સુધારા પાઠ્યમાં નથી એવા પણ આમાં એડ કરેલા. એટલે આની અંદરથી તમારે શેરશાહ સૂરીના સુધારા આજનું હોમવર્ક લખવાનું રહેશે. અસ્તુ.